टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે। ડિબેટ ઓફ ધ ડે સાથે હું છું પ્રતિપાલ સિંહ અને ડિબેટ ઓફ ધ ડેમાં વાત કરવી છે ગઈકાલે જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવ્યા અને ચારે તરફ જે રીતે ભાજપનો ભગવો લહેરાઈ ગયો છે અને આ વખતે પણ જે એક રેકોર્ડ છે તે ક્યાંક સર્જવામાં આવ્યો છે। 2021ના પરિપ્રેક્ષ્યમાં પણ જો વાત કરવામાં આવે તો CR પાટીલ પણ જેટલી બેઠકો નહોતા જીતાડી શક્યા તેઓ આ વખતે જગદીશ વિશ્વકર્મા છે તેઓએ રેકોર્ડ સર્જ્યો છે અને આ વખતે ઓવરઓલ જો વાત કરવામાં આવે સ્થાનિક સ્વરાજ્યની 10,000 જેટલી બેઠકો હતી તેમાંથી 75% જે બેઠકો છે તે ભારતીય જનતા પાર્ટીએ જીતી છે। તો સામે આમ આદમી હોય કે કોંગ્રેસ હોય કે અન્ય પક્ષો દ્વારા પણ ચોક્કસથી જિલ્લા પંચાયતમાં જે એક બેઠક છે તે ક્યાંક ગઈ છે કોંગ્રેસને, ત્યારબાદ આમ આદમી પાર્ટી દ્વારા પણ જે રીતે કેટલીક બેઠકો છે તે તાલુકા પંચાયતમાં પણ જીતવામાં આવી છે તો અન્યને પણ કેટલીક જે બેઠકો છે પક્ષોને તે પણ મળી છે। એટલે કે તમામને ક્યાંક થોડી થોડી બેઠકો મળી છે, કંઈ ખુશી કંઈ ગમ જેવો માહોલ છે, પરંતુ જે એક મજબૂત વિપક્ષ જોઈએ તે ક્યાંક અત્યારે હાલમાં ગુજરાતમાં નથી જોવા મળતો। છેલ્લા 30 વર્ષની જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીનું એક હથ્થું શાસન છે તે ગુજરાતમાં જોવા મળી રહ્યું છે અને તેનો કદાચ જે શ્રીધો શ્રેય છે તે જે કેન્દ્રની ગવર્મેન્ટ છે, કેન્દ્ર સરકાર છે, મોદી તેમજ અમિત શાહનું જે નેતૃત્વ છે ઓવરઓલ તેને પણ જઈ રહ્યું છે અને તેના કારણે અત્યારે હાલમાં જે રીતે કોઈ પણ ઇલેક્શન હોય તે વિધાનસભાના હોય કે લોકસભાના હોય કે સ્થાનિક સ્વરાજ્યના હોય, ભારતીય જનતા પાર્ટીનો ક્યાંક જે દબદબો હોય છે તે જોવા મળી રહ્યો છે। તો આના ઉપર જ આજે વાત કરવી છે કે હવે આટલી ઓછી બેઠક આવી છે તો વિરોધ પક્ષ કઈ રીતે પોતાનું જે પક્ષ છે તે મૂકશે, કઈ રીતે સમગ્ર નેતૃત્વ છે તે સંભાળશે, તો આ વિશે જ આપણે ચર્ચા કરવી છે। ચર્ચામાં આપણી સાથે ગેસ્ટ પેનલ પણ જોડાઈ ચૂક્યા છે, જેમાં ભારતીય જનતા પાર્ટીમાંથી આપણી સાથે ઘનશ્યામભાઈ ગઢવી જોડાઈ ચૂક્યા છે, તેમજ મુકેશભાઈ વિશ્વકર્મા પણ આપણી સાથે જોડાયા છે જેઓ કોંગ્રેસના નેતા છે, અને નરેશ વરિયા આપણી સાથે સુરતથી જોડાઈ ચૂક્યા છે જેઓ વરિષ્ઠ પત્રકાર છે। આપ તમામનું સ્વાગત છે। સૌપ્રથમ નરેશભાઈ આપની પાસે આવવા માંગુ છું, જે રીતે ગઈકાલે આપે પણ સમગ્ર જે ચિતાર છે સ્થાનિક સ્વરાજ્યનો તે જોયો, ગઈકાલે પણ આપણે ડિસ્કશન કરી હતી, શું લાગી રહ્યું છે જે ઓવરઓલ પરિણામ આવ્યા છે આ વખતે રેકોર્ડ બ્રેક? ઓવરઓલ જો 10,000 બેઠકો છે તેમાંથી 75% બેઠકો ભારતીય જનતા પાર્ટીને ફાળે ગઈ છે, તો સામે જો વિપક્ષ પણ દમદાર રીતે લડે તો ચોક્કસથી બેઠકો મળે છે તેવું સાબિત ક્યાંક નર્મદામાં પણ થયું છે, ચૈતર વસાવાના ગઢમાં પણ થયું છે, તો સામે આમ આદમી પાર્ટી દ્વારા પણ ચોક્કસથી પગ પેસારો છે તે પણ કરી લેવામાં આવ્યો છે, તાલુકા પંચાયતની પણ ઘણી જે બેઠકો છે તે પણ આમ આદમી પાર્ટી દ્વારા જીતવામાં આવી છે। એટલે કે તમામ પક્ષોને થોડું થોડું મળી રહ્યું છે, કંઈ ખુશી કંઈ ગમ જેવો માહોલ પણ જોવા મળ્યો। આપનો સૌપ્રથમ અભિપ્રાય જાણવા માંગીશું। પ્રતિભાલ, ગઈકાલના જે સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણીના પરિણામ આવ્યા, ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ ઘણા જગ્યાએ લહેરાઈ ગયો છે અને સૌથી વધુ બેઠકો પર એને મેળવી છે, પણ સમગ્ર પરિણામ પર નજર કરીએ તો કોંગ્રેસનું પ્રદર્શન પણ સારું રહ્યું છે। આમ આદમી પણ જે વિસ્તાર છે, ખાસ કરીને ચૈતર વસાવાનું જ્યાં વજન છે, જ્યાં ચૈતર વસાવાનું પોતાનું એક નેટવર્ક અને કે એની વ્યક્તિગત જે એક ઇમેજ છે લડાયકુ નેતાની આમ આદમી પાર્ટીના, તો એનો લાભ એને નર્મદા જિલ્લો અને છોટાઉદેપુર જિલ્લામાં મળ્યો છે। એટલે સમગ્ર રીતે જો કે સુરત શહેરમાં આમ આદમી પાર્ટીનો સફાયો થયો છે, પણ કોંગ્રેસ માટે પણ એક સારી બાબત છે કે એનું જે વોટ શેર છે વધ્યો છે। અને કોંગ્રેસ જ્યારે ચૂંટણીનો પ્રચાર પ્રસાર થયો તો મુખ્યત્વે શહેરી વિસ્તાર હોય એમાં ધ્યાન કેન્દ્રિત આમ સુરત જેવા શહેરમાં આમ આદમી પાર્ટી પર હતું અને ભારતીય જનતા પાર્ટી મુખ્ય ફોકસમાં હતી, પણ જ્યારે પરિણામ આવ્યા ત્યારે ઘણા ચોંકાવનારા પરિણામો આવ્યા છે। ગ્રામ્ય વિસ્તારમાં જે કોંગ્રેસની જે પેઠ હોય ત્યાં એને સારું પ્રદર્શન રહ્યું છે, પણ આદિવાસી વિસ્તારમાં હું માનું છું કે આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લો જો કે વલસાડ છે, નવસારી છે કે ડાંગ છે ત્યાં એને એટલું નથી મળ્યું, પણ નર્મદા જિલ્લો, છોટાઉદેપુર લઈને ઉત્તર ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ આમ આદમી પાર્ટી એનું પ્રદર્શન સુધારી શકી છે। એટલે એવું ન કહી શકાય કે સંપૂર્ણપણે કેસરીઓ છવાયો છે। આપણે ગઈ વખતે નર્મદા જિલ્લા પંચાયત તો આમ આદમી પાર્ટીએ આંચકી લીધી છે, તાલુકા પંચાયતોમાં પણ ઘણા બધા ફેરબદલ થયા છે, તો હા એક ચોક્કસ વાત એ છે કે વધુ પ્રમાણમાં વધુ રીતે જીત્યા છે, પણ આખી ચૂંટણીનું એક પાસું એ પણ નોંધવું પડે કે જે રીતે બિનહરીફ બેઠકો થઈ
એ ગુજરાતની ચૂંટણીમાં પ્રથમ વખત એવો રેકોર્ડ થયો છે કે આટલી બધી બેઠકોને કઈ રીતે શું થઈ એ કોંગ્રેસના નેતા છે ને એ બધા આક્ષેપો કરતા રહ્યા છે. પણ બિનહરીફની જે બેઠકનું આ વખતે જે પ્રમાણ વધ્યું છે એ ખરેખર ચિંતાજનક છે. ત્રણેય પક્ષોને ભારતીય કોંગ્રેસ માટે એક આશાવાદ જાગી છે, આમ આદમી પાર્ટી માટે પણ આશાવાદ જાગી છે. એ સમગ્ર પરિણામ જોતા જોઈ શકાય છે. બીજું, તમે જો સંગઠિત થઈને અથવા કોઈક નેતૃત્વ મજબૂત હોય તો ભારતીય જનતા પાર્ટીને પડકાર આપી શકાય છે, એવું પણ આ પરિણામ દર્શાવે છે. હવે પ્રશ્ન એ છે કે કોંગ્રેસ એનું સંગઠન મજબૂત કરે, આમ આદમી પાર્ટી જે છે પોતે અત્યારે ઘણા ઉપર કેન્દ્રીય સ્તરે જે એની બધી મુશ્કેલીઓ છે અને ગુજરાતમાં પણ ઘણા નેતાઓ છોડીને જઈ રહ્યા છે, તો એ કદાચ ભવિષ્યમાં એના માટે કંઈ પડકારજનક બને તો 2027માં હજુ કંઈ ઉલટફેર થઈ શકે. પરંતુ આ બંને પક્ષો જે પ્રકારે લડ્યા છે, મને લાગે કે શહેરી વિસ્તારને છોડી દઈએ તો ગ્રામ્ય વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી માટે એ પડકાર તો દેખાય છે. ચોક્કસથી આપણી સાથે કોંગ્રેસના નેતા પણ હાજર છે, મુકેશભાઈ. ચોક્કસથી જે રીતે નરેશભાઈએ પણ જણાવ્યું છે કે કોંગ્રેસનો સાવ સફાયો નથી થઈ ગયો કે વિપક્ષનો સાવ સફાયો નથી થઈ ગયો, પરંતુ જે રીતે જો ટક્કર આપવી હોય તો તે ભારતીય જનતા પાર્ટીને પણ આપી શકે છે. તે ગુજરાત સ્ટેટ હોય કે કોઈ પણ બહારનું સ્ટેટ હોય, જે રીતે અલગ અલગ જો વાત કરવામાં આવે તો સૌપ્રથમ જે રીતે એક તરફ ભૂષણ ભટ્ટ દ્વારા પણ ક્યાંક જે આક્ષેપ છે તે ચોક્કસથી કરવામાં આવ્યા છે. બીજી તરફ જો દાણી લીમડા બેઠકની વાત કરવામાં આવે કે ત્યારબાદ દરિયાપુર હોય, ખાનપુર હોય, અલગ અલગ બેઠકો કોંગ્રેસ દ્વારા પણ ચોક્કસથી અંકે કરવામાં આવી છે. મુકેશભાઈ, એટલે કે જો મજબૂત નેતૃત્વ હોય અને સક્ષમ જો નેતા હોય તો ચોક્કસથી અલગ અલગ સીટો હોય કે બેઠકો હોય તે જીતી જ શકાય છે. મુકેશભાઈ, તો ભાઈ વાત 100% સાચી છે કે મજબૂત નેતૃત્વની તમે વાત કરી, તો હું કહું છું કે આ જે સીટો જીત્યા ત્યાં પણ નેતૃત્વ તો એ જ છે, જે હાર્યા ત્યાં પણ નેતૃત્વ તો એ જ છે. મૂળ વાત એટલે સ્થાનિક નેતાની વાત છે મુકેશભાઈ. સ્થાનિક નેતા જો મજબૂત હોય તો ચોક્કસથી જીતી શકાય છે. જેમ કે દાણી લીમડાની વાત કરવામાં આવે તો ત્યાં જે રીતે સ્થાનિક નેતા છે તેઓના દ્વારા જે દમખમ લગાવવામાં આવ્યું હતું ને તેઓ કહે છે કે આ અમારો ગઢ છે અને તે રહેશે હંમેશા માટે. હવે આજના અલગ અલગ ઘણી એવી બેઠકો છે કોંગ્રેસની ગુજરાતમાં જ્યાં તેઓ દમખમથી લડ્યા છે. હા, 100%. જેમ આપણે આંકડાઓ જોઈએ તો આપણા અમિતભાઈ ચાવડા છે એમનું એ રહ્યું જ છે પ્રભુત્વ, એટલે એ તમારી વાત સાચી છે. પણ હવે આજના યુગમાં જે આજના મતદારો છે ને એમાં કોઈ દમખમની વાત કરી શકે ને એવું કંઈ રહ્યું નથી. આ ચૂંટણીના પરિણામો ઉપરથી દેખાય છે. બીજી વાત એવી છે કે કોંગ્રેસની પક્ષની આખા પક્ષની એક ચૂક ક્યાંક રહી ગઈ કે જ્યાં 700 બિનહરીફ સીટો થઈ એમાં ક્યાંક ને ક્યાંક ગદ્દારોને ટિકિટો અપાઈ ગઈ, એમાં ક્યાંક ચૂક રહી ગઈ, એમાં હું કબૂલ કરું. પણ સાથે એ પણ કહું છું ખાડિયાની બેઠક પણ જોઈ શકાય છે. ખાડિયા પણ જીત્યું છે. ના, એટલે એ વાત પહેલાં બિનહરીફની કરી દઉં કે બિનહરીફ કરવામાં જે ભારતીય જનતા પાર્ટીનો ફાળો છે ને એ પણ મહત્ત્વનો છે. તમે સમજો, આજે 156 જેટલી સીટો સાથે ગુજરાતમાં સરકારમાં સત્તામાં છે, તો પછી આ બિનહરીફ કરવા માટેનું કારણ શું છે? સામ દામ દંડ ભેદ પૈસા. ભલે અમારા તો ગદ્દાર નીકળ્યા 100%, બરાબર છે, અમારી ક્યાંક ત્રુટી રહી ગઈ 100% સાચી વાત. પણ એ લોકોએ જે 8 થી 11 લાખ જેટલા મતદારોને મતદાનથી વંચિત રાખવાનું જે કામ કર્યું છે એ પ્રજા ક્યારેય ભૂલવાની નથી. આ વાત સત્ય છે. એટલે મુકેશભાઈ એમ કહેવા માંગો છો કે સત્તા આગળ શાન પણ નકામું છે? ના, સત્તા આગળ શાન પણ એટલે સત્તા જેની હોય એની પાસે પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, બધી એજન્સીઓ, સ્વતંત્ર સંસ્થાનો દુરુપયોગ કર્યો છે. એક્ઝેક્ટલી. અને ચૂંટણી પંચનો દુરુપયોગ તો તમને હું કહું કે આ ઘાટુડિયા વિધાનસભા વિસ્તારમાં અમને જેનો હું પ્રભારી છું ને હું ગયો ત્યાં સાહેબ ચાંદોડિયા વોર્ડની અંદર 5 બહેનો મત આપવા જાય છે અને બહેનોના મત અપાઈ ગયા છે. પછી એ લોકોએ હોબાળો કર્યો અને પછી એને મત આપવા દીધા. તમે શું સમજો, ફરીથી મત આપવા દીધા. એ કેવી વાત કહેવાય? ખરેખર તો એનો મત અપાઈ ગયો છે. આ ફરિયાદ પણ થઈ છે, બરાબર. એટલે કહેવાનો મારો મતલબ એવો છે દરેક એસઆઈઆરને પણ ક્યાંક વાક આપો છો મુકેશભાઈ કે એસઆઈઆરમાં પણ જે રીતે ઘણા મતદારોના નામ કપાઈ ગયા છે? ઓવરઓલ ગુજરાતની વાત કરવામાં આવે તો 70 લાખથી વધારે કે મતદારોના નામ કપાઈ ગયા છે. હા, એ તો છે જ. એમાં પણ શું છે જુઓ, તમને કહું, ખાસ કરીને જે અમારે થલતેજની વાત કરું તો મલાઈ તળાવ જે વિસ્તાર છે ને એની અંદર અમને એવી ફરિયાદ મળી છે. પછી અજંટા ઇલોરા એપાર્ટમેન્ટ છે એમાં ફરિયાદ મળી છે. પછી ઉદ્ગમ સ્કૂલની સામેવાળો વિસ્તાર છે એમાં ફરિયાદ મળી છે. એટલે એવું નથી
મતદારો તો કપાયા જ છે, પણ આ કઈ રીતે થયું છે ને, નો ડાઉટ એમાં ક્યાંક અમારી પણ ચૂક છે. હું કહું છું અમારે ધ્યાન રાખવાની જરૂર હતી, પણ એ લોકો એવી વાત કરે છે કે અમે વધારે પડતું ધ્યાન રાખ્યું છે, તો પછી આવું કેવી રીતે બન્યું? અને સૌથી મોટી હું તો કહું છું આ વખતે બે વાત એવી બની છે. એક આ બિનહરીફ જે કર્યા એની અંદર મતદારોને મતદાનથી વંચિત રાખ્યા એ તો ખરું છે, એનાથી વિશેષ જે ખાડિયાની સીટ છે, પેનલ જે છે એ અમે 60 વર્ષ પછી અમે જીતી શક્યા છીએ. એનું માત્ર કારણ એક જ છે કે જે અમને ખબર પડી ગઈ કે હવે આ ના બોલાય. જે રીતે ભૂતકાળમાં લોકલાડીલા પ્રધાનમંત્રી હું 2010માં લડ્યો, 2015માં લડ્યો, ત્યારે માન્ય પ્રધાનમંત્રી બોલ્યા હતા કે કોંગ્રેસ અહીંયા જીતશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે. અને આ સ્ટાઇલથી પેલા ભાઈ આપણા ભૂષણભાઈ ભટ્ટ બોલ્યા કે એમ કે ખાડિયાને હું પાકિસ્તાન નહીં બનવા દઉં. હવે આ જે પરિસ્થિતિ છે ને એની અંદર હવે મતદારો એ કોઈ પણ કોમના મતદારો એ સમજી ગયા છે કે હવે આપણે શું કરવું. એટલે કહેવાનો મતલબ એવો છે, વસ્તીની વાત કરવામાં આવે તો 51% હિન્દુ વસ્તી છે અને 49% મુસ્લિમ વસ્તી. એક્ઝેક્ટલી. પણ એટલે હિન્દુ વસ્તી હોય કે મુસ્લિમ વસ્તી એ સમજી ગઈ છે. મારું કહેવું એ છે કે હવે આ જે પ્રચાર છે ને એ પ્રચારથી આપણને આખા ભમાવવામાં આવે છે, ભ્રમમાં ફેલાવવામાં આવે છે. બાકી હવે ખરેખર મતનું રાજકારણ એ આખું બદલાયું છે. પણ એ જાણવાની જરૂર ભારતીય જનતા પાર્ટીએ પણ છે અને કોંગ્રેસે પણ છે. પણ કોંગ્રેસે આ પ્રકારના નિવેદન નથી કર્યા જે પ્રકારનું નિવેદન એમનું હતું, અને એની એમને પછડાટ મળી છે. અને સામે અમારા ધારાસભ્યએ ચોખવટ પણ કરી છે કે અમે ક્યાંય એવી કોઈ ગોળખોળ ક્યારેય રાખ્યો નથી અને રાખીશું નહીં. જે ચોક્કસથી આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના પણ જે રીતે નેતા છે ઘનશ્યામભાઈ ગઢવી. ઘનશ્યામભાઈ, અત્યારે તો જીતનો માહોલ છે, જશ્નનો માહોલ છે, આનંદનો માહોલ છે, કારણ કે ગઈકાલે જે પરિણામ આવ્યા છે 75% જે બેઠકો છે, ઓવરઓલ 10,000 બેઠકોની વાત કરવામાં આવે તો આપે આ વખતે રેકોર્ડ બ્રેક જીતી છે. પરંતુ ક્યાંક જે વાક પ્રહાર છે તે પણ એટલા થયા છે ઘનશ્યામભાઈ, કારણ કે ખાસ કરીને જે રીતે SIRનો મુદ્દો હોય તે પણ ગુંજ્યો છે, ત્યારબાદ જે બિનહરીફ તમામ સીટો કરાઈ તેનો મુદ્દો પણ સામે આવ્યો છે, સ્વતંત્ર સંસ્થાઓ ખાસ પોલીસો પણ ક્યાંક દુરુપયોગ કર્યો તેવા પણ જે આક્ષેપ છે તે ક્યાંક કેટલાક પત્રકારો હોય કે વિપક્ષ હોય તેઓના દ્વારા પણ કરવામાં આવ્યા છે. પ્રીતિપાલસિંહ, વિરોધ પક્ષના તમામ જે આક્ષેપો હતા એનો ગઈકાલે આખી ગુજરાતની ખૂણે ખૂણેથી તમામ જગ્યાએથી એના જવાબો ગુજરાતની પ્રજાએ જ આપ્યા છે. એ એવું કે અમારામાં ગદ્દારો હતા, અમે ગદ્દારોને આપ્યા મેન્ડેટો. હવે આટલા બધા ગદ્દારો તમારામાં હતા, તમને ખબર ના પડે કે તમારી એમનું કેવું એમ છે ઘનશ્યામ કે તમારા દ્વારા લોભ, લાલચ, પદ પ્રતિષ્ઠા આપવામાં આવે છે, પૈસાની લાલચ આપવામાં આવે છે, અને કાં તો ડરાવા ધમકાવવામાં આવે છે કે અમારામાં આવી જાવ નહીં તો તમારી ફાઇલ ખુલી જશે. પ્રીતિપાલસિંહ, ડરાઈ ધમકાઈને 1 સીટ, 2 સીટ, 5 સીટ, 25 સીટ લેવાય. આખા ગુજરાતમાં 15 પૂરા મહાનગરપાલિકાઓ આવે, 34માંથી 33 જિલ્લા પંચાયતો આવે, 85માંથી 78 તમારી નગરપાલિકાઓ આવતી હોય, મોટા ભાગની તાલુકા પંચાયત આવતી. હવે આમાં શાના માટે કોઈને ડરાવવા, ધમકાવવા, લોભ, લાલચ કે કસાયમાં નાખવાનું હોય? જ્યારે વાત ઘનશ્યામભાઈ એ જ આવતી હોય છે કે આટલા 30 વર્ષથી જો એક હતું શાસન છે ભારતીય જનતા પાર્ટીનું, તો શા માટે ઘણીવાર કોંગ્રેસના નેતાઓ ઉછીના લેવા પડે છે? કોઈ ઉછીના નથી લેતા. જે લોકો ત્યાં કોંગ્રેસમાં દુખી હોય, કોંગ્રેસમાં નારાજ હોય, કોંગ્રેસમાં એમના પૂર્વ કોંગ્રેસી નેતા જ છો એટલે આપને વધારે ખ્યાલ છે. હું મારી તમે સાંભળો એ જ વાત કરું છું કે કોંગ્રેસમાં ક્યારેક લોકો દુખી હોય કે ભાઈ એના કરેલા કામની કદર નથી થતી, એને કામ કરવાની મોકળાશ નથી મળતી અને એનું માન સન્માન ના જળવાતું હોય, એવા સમયે પોતાને એમ લાગે કે હવે મારે આ પાર્ટીમાં નથી રહેવું ને, ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંતો, એના નીતિ નિયમોને અપનાવીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય. એ સામેથી જોડાય છે. તમે મને જ કીધું, મને કોઈએ એવું કીધું નહોતું કે તમે ભારતીય જનતા પાર્ટીમાં આવો. મને લાગ્યું કે હું OBC વિભાગનો પ્રમુખ છું, મને એવું લાગ્યું કે આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ ખુદ OBC સમુદાયમાંથી આવે છે, એ ખૂબ સારું ત્યાં કામ કરે છે, મને પણ ત્યાં સારું કામ કરવાની તક મળે છે, માટે હું એમાં ગયો છું. મેં નથી કોઈ મારે ચૂંટણી ટિકિટો માગી, નથી બીજી કોઈ લોભ લાલચ, મને નથી કોઈ પૈસાની જરૂર કે મને કોઈ પૈસાની નથી કરી ઓફર. મારે કોઈ એવા પૈસાની પણ કોઈ જરૂર નથી કે જેના માટે મારે રાજકારણમાં કોઈ પક્ષ બદલવો પડે. પણ જે પાર્ટીમાં સારું કામ થાય, જે કરી શકું
એ રીતે જે નેતાઓ જેના નેતાગીરી એની સારી હોય, જેની નિયત સારી હોય એ પક્ષમાં હું જોડાણો અને આખા ગુજરાતે આ નીતિઓને ભારતીય જનતા પાર્ટીને સ્વીકારી. તમે જુઓ છો કે કેટલો વિશ્વાસ મૂક્યો છે. સત્તામાં રહીને જ કામ થઈ શકે એવું આપનું કહેવું છે કે જો વિપક્ષમાં આપણે રહીએ તો આપણા વોર્ડના કે આપણા વિસ્તારના કામ ના થઈ શકે? ધારાસભ્ય હોય કે સાંસદ હોય કે કોર્પોરેટર હોય, નહીં, બધું જ થઈ શકે કરવું હોય તો, પણ કોંગ્રેસમાં કોઈને કરવું નહોતું. કોંગ્રેસમાં સાંસદ મિતેશ પટેલે કહ્યું હતું કે હું 1 રૂપિયો પણ ગ્રાન્ટ નહીં આપું જો કોંગ્રેસનો જીત્યો હતો. પ્રીતિપાલસિંહ, કોંગ્રેસમાં કોઈને કામ કરવું નથી, સંગઠન નથી, હું કહું છું નેતાગીરી નથી, એમાં કોઈ એમની નિયત નથી. એટલા માટે આવીને ભારતીય જનતા પાર્ટીમાં, મૂળ તો અમે રાજકારણમાં જ છીએ. હું કદાચ આ રાજકારણ છોડી દઉં તો પણ મારા જે મિત્રો છે, મારું સર્કલ છે, મારું કામ છે, મારા જોડે જે લોકો આવે છે રાજકીય લોકો જ મોટા ભાગે આવે. એટલા માટે રાજકારણ જ કરવાનું હતું અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીમાં કરું છું કે ત્યાં કોઈ કરતું નહોતું, કરવા દેતું નહોતું. જેને શાસન કરવું હોય પ્રીતિપાલસિંહ, એને પ્રજાની નાડની ખબર ના પડે કે પ્રજા શું ઈચ્છે છે, શાસનમાં આવવા માટે શું કરવું પડે, પ્રજાનો કેવી રીતે વિશ્વાસ કેળવવો જોઈએ. બહુમતી પ્રજાને તમે નારાજ કરી અને તમે ક્યારેય સત્તા ઉપર ના આવી શકો. તમે બહુમતી પ્રજાને નારાજ કરો એટલે આ ઘણા મુદ્દાઓ છે અને ભારતીય જનતા પાર્ટીને 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ કા તો આમ આદમી પાર્ટી થઈને જ આવવું પડે એમ છે? ડાયરેક્ટ શાસક પક્ષમાં ના આવી શકો? કોઈ બધું આવી શકાય. ભારતીય જનતા પાર્ટીમાં ઘણા લોકો પોતાના જે બાળપણથી જોડાયેલા છે, એમના આખી જિંદગી ભારતીય જનતા પાર્ટીમાં લાખો કરોડો કાર્યકર્તાઓ છે, એમાં આવેલા તો બહુ થોડા છે, થોડા ઘણા છે. ભારતીય જનતા પાર્ટી આ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે અને એમાં લોકો એમના વારસાગત બાપ દીકરો આવ્યો હોય, સેવા કરતો હોય એવા વર્ષોથી છે. એટલા માટે એમાં સેવા કરવા લોકો આવે છે, મહેનત કરે છે અને એનું આ પરિણામ છે કે ટાઢ તડકો આવા ગરમીમાં પણ ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરે રાત દિવસ મહેનત કરી. ભારતીય જનતા પાર્ટીના નેતા આદરણીય મુખ્યમંત્રી હોય, આદરણીય પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા હોય કે હર્ષભાઈ સંઘવીએ તમે જોયું રાત દિવસ મહેનત કરી, કાર્યકરોની વચ્ચે જઈ જનતા દેવો ભવ એમ કરીને પ્રજાને સાથે સંકલ્પ, અમારા જે ચૂંટણીમાં લડવા ગયા એમને સંકલ્પ લેવડાયા કે મેં પ્રજાનું કામ કરશું. બીજી તરફ એ સ્થિતિ પણ છે ને કે જે રીતે ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધીના સમયમાં તેઓનો સુરત તપતો હતો અને કહેવાય છે એ વખતે કે જો થાંભલો પણ ઉભો રાખો તો જીતી જાય. અત્યારે હાલમાં પણ જો નગરની વાત કરવામાં આવે, નળ ગટર રસ્તા, રોડ રસ્તા, ગટર પાણી, વીજળીની સમસ્યાઓ ઘણી જગ્યાએ છે. 15 મહાનગરપાલિકામાં છે, તાલુકા પંચાયતમાં છે, જિલ્લા પંચાયતમાં છે. એવું નથી કે બધું સારું છે. ચોક્કસથી આપણે મોટામાં મોટું વિશ્વનું સ્ટેડિયમ બનાવી દીધું, મોટામાં મોટું સ્ટેચ્યુ બનાવી દીધું, આપણે હવે કોમનવેલ્થ પણ આવવાની છે, પરંતુ જે પાયાની સુવિધાઓ છે તે હજુ પણ ઘણી જગ્યાએ નથી. અમારા વિસ્તારની જો વાત કરવામાં આવે તો ઘણા ટાઈમથી એક રોડ હતો તે બનતો જ નહોતો, પરંતુ જેવા ઇલેક્શન આવવાના હતા તેના અઠવાડિયા પહેલા તે બની ગયો. એટલે કે આ સમસ્યાઓ તો છે. ઘણીવાર કહેવામાં પણ આવે છે કે જો ચોમાસામાં સ્થાનિક સ્વરાજ્યના કે કોઈ પણ ઇલેક્શન યોજાય તો પણ ચોક્કસથી ગમે તે મહાનગરપાલિકામાં હોય કે વિધાનસભાના ઇલેક્શન વખતે પણ ભારતીય જનતા પાર્ટીને તકલીફ પડી જાય, કારણ કે પૂરની સમસ્યા પણ આવી જતી હોય છે. સુરતનું ખાડીપુરની વાત કરવામાં આવે કે વડોદરાની પણ વાત કરવામાં આવે તો ચોક્કસથી લાગી રહ્યું છે કે અત્યારે પણ ક્યાંક જે લોકો ચૂંટાઈ આવે છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે બીજી કોઈ પણ ચૂંટણી હોય, તે નરેન્દ્ર મોદીના નામ ઉપર અને કમળના ચિહ્ન ઉપર ચૂંટાઈ આવે છે. જો કામ કર્યા વગર કોઈ હવે આ 21મી સદી છે, આ એ સદી નથી, આ એ સમય નથી કે આઝાદીના કારણે લોકો અહોભાગે મત આપતા હતા. હવે કામ કર્યા પછી કામ કરો તો મત મળે છે અને વિકાસના જે કામો છેલ્લા 30 વર્ષથી થાય છે એ પ્રજા વચ્ચે લઈને જવું પડે છે અને એટલે પ્રજા વિશ્વાસ મૂકીને મત આપ્યા છે. આ 21મી સદીના મતદારો જાગૃત છે. સોશિયલ મીડિયા હોય કે અનેક બીજા માધ્યમો હોય કે તમારા જેવા માધ્યમોથી પ્રજા 24 કલાક આની નોંધ લેતી હોય છે અને એનો હિસાબ પ્રજાને આપવો પડતો હોય છે. અને જે ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકારે ગુજરાતમાં વિકાસના કામો કર્યા અને લોકોને હિસાબ આપ્યો છે, એકાઉન્ટેબિલિટી જે ભારતીય જનતા પાર્ટીમાં છે એના કારણે આ મતો મળ્યા છે, એના કારણે લોકોએ મતો આપ્યા છે. જો પ્રજા એમના મત આપી દેતી હોત તો કોંગ્રેસને મત આપી દેત, બીજા પક્ષને આપી દેત, કારણ કે કોંગ્રેસમાં નથી સામર્થ્ય, નથી એમના કામ કરવાનું વિઝન, નથી પ્રજા પાસે જઈને એમની પાસે કોઈ મુદ્દાઓ પ્રજા માટેના, નથી
કોઈ સંગઠન કે કામ કરતી હું તો ઈચ્છું છું કે કોંગ્રેસ ક્યાંક મજબૂત થાય, કારણ કે લોકશાહીમાં વિરોધ પક્ષ હોવો જોઈએ. પણ આજે જે કોંગ્રેસ છે અને વિરોધ પક્ષે જાતે કરીને એમની હાલત ઊભી કરી છે. ફક્ત ચૂંટણી આવે ને મતો લેવા જાય પ્રતિપાલસિંહ, એટલે લોકો મતો ના આપે. નરેશભાઈ જી ચોક્કસથી નરેશભાઈને પણ હવે પૂછી લઈએ. નરેશભાઈ, જે રીતે હવે આ સત્તાની ક્યાંક સેમીફાઇનલ છે તે માનવામાં આવી રહી છે, સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ યોજાઈ, જે પરિણામ આવ્યું છે 2027માં હવે વિધાનસભાના ઇલેક્શન પણ આવી રહ્યા છે, શું લાગી રહ્યું છે કેટલી અસર વિધાનસભામાં આની પડશે? લાગી રહ્યું છે કે સેમીફાઇનલમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે, તો હજુ જે 2017નો જે રેકોર્ડ હતો કે 2021નો જે રેકોર્ડ હતો, લાગી રહ્યું છે કે તે પણ હવે 2027માં તૂટી શકે છે વિધાનસભામાં? પહેલી વાત તો રાજકારણમાં એક સપ્તાહનો દિવસ, સપ્તાહ એટલે 7 દિવસ હોય ને, એ બહુ લાંબો સમય ગણાય. અને ચૂંટણીના હજુ 1.5 વર્ષની વાર છે. એટલે એ સમય દરમિયાન જે વિપક્ષમાં છે, કોંગ્રેસ છે, આમ આદમી પાર્ટી છે, એ પોતે એની તૈયારી કરી શકે. આ ચૂંટણી એની લિટમસ ટેસ્ટ હોય છે. સેમીફાઇનલ કહે એટલે સીધી ફાઇનલ જવાની નથી, વચ્ચેનો બહુ લાંબો સમયગાળો છે. ક્યાં ચૂક રહી ગઈ, ક્યાં એમને નબળા પડ્યા, ક્યાં વ્યૂહરચનામાં માર ખાધો, એ બધું કરવાનો એમને સમય મળે. અને એ દરમિયાન એ શું કરી શકે છે? ક્યાંક મુદ્દા ઉઠાવે, પ્રજાલક્ષી મુદ્દા ઉઠાવે, જન આંદોલન ચલાવે. તો ઘણી ત્રુટીઓ સરકારની હતી ભૂતકાળમાં. અને અત્યારે તમે પણ વાત કરી કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, પણ જે અમારે પાણીનો પ્રશ્ન છે ઉકેલાયો નથી. એટલે પ્રશ્ન ઘણા હોય છે. પ્રશ્નને કઈ રીતે તમે તમારી તરફ વાળી શકો, પ્રજા મત તમારી તરફ વળાય, એવું જો આયોજન કરવામાં આવે તો ભલે અત્યારે ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ સમગ્ર ગુજરાતમાં વધુ લહેરાયો છે, તો એની સામે બહુ મોટો પડકાર પણ ઊભો થઈ શકે. બીજું ઘનશ્યામભાઈ એક વાત કરવી એટલે મારે કહેવું છે કે એમણે કેવું બહુમતી નારાજ. આ બહુમતીની જે વાત છે ને, મને લાગે છે એ લોકશાહીની અંદર બહુમતી પ્રજા કરતાં બહુમતીની વાત આવે ત્યારે સીધું લોકોનું મગજ એક લઘુમતી સમાજ તરફ થાય. પણ લોકશાહીનો સિદ્ધાંત એ છે, લઘુમતી એટલે ધાર્મિક બાબતની નથી. હું માનું કે સમાજમાં જે લોકો લઘુમતીમાં છે, જે છેવાડાના લોકો છે, એને ન્યાય મળે એ માટેની એક વ્યવસ્થા છે. બીજું કે ભારતીય જનતા પાર્ટીમાં નેતાઓ જાય છે, ભાજપ પણ ખૂબ નેરેટિવ સેટ કરે છે. અને તમે પણ કહ્યું કે ઇન્દિરા ગાંધી કેનો કાળ, તો અત્યારે નરેન્દ્ર મોદીના નામની એક જે આભા છે, એની નીચે ભારતીય જનતા પાર્ટી વધુ મજબૂતાઈથી લડી શકે છે ને લડે છે. કે એમની પાસે એક ચહેરો છે, એક નેતા છે. કોંગ્રેસ પાસે અત્યારે એ ખરેખર એમના રાષ્ટ્રીય નેતાઓ છે, પણ ગુજરાતની વાત આવે તો સ્વાભાવિક છે કે ગુજરાતના લોકો નરેન્દ્ર મોદી પ્રત્યે વધુ પડતી અહોભાવ પણ ધરાવતા હોય. બીજું કે જે નેતાઓ જાય છે તો એક નેરેટિવ પણ સેટ કરવાનો ભારતીય જનતા પાર્ટીની એક વ્યૂહરચનાનો ભાગ હોય છે. અને હું માનું કે સુરતની અંદર કે ક્યાંય પણ એને થોડું નુકસાન થયું છે આમ આદમી પાર્ટી જેવી પાર્ટીને, તો એક આ પણ એક કારણ હોય. ધારો કે સુરતની અંદર 93 સભ્યો હતા ભારતીય જનતા પાર્ટીના, એમને કોઈ આમ આદમી પાર્ટીના નેતાને લેવાની જરૂર નહોતી, છતાં પણ એ આમ આદમી પાર્ટીના સભ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. તમારે સંખ્યાબળની જરૂર ન હોય છતાં જોડવામાં આવે તો એનાથી એક નેરેટિવ ઊભો થાય છે. અને આપણે ત્યાં ખ્યાલ છે કે જ્યારે કોઈક વ્યક્તિ પક્ષાંતર કરે તો એના 2 કારણ હોય. એક તો એને પદ મળે અથવા પૈસા મળે. હવે પદ નથી મળતું તો સ્વાભાવિક છે કે જનમાનસમાં એક એની છાપ જતી હોય છે. તો એ પદ અથવા કોઈકને સારી તક મળતી હોય, ઘનશ્યામભાઈ જેવા સારા નેતા હોય તો એને પ્રવક્તા બનાવે. ભારતીય જનતા પાર્ટીએ તો ઘણા કોંગ્રેસના જે નેતાઓ અત્યારે રાષ્ટ્રીય સ્તરે પણ એ જ બધા બીજા પક્ષના લોકો પ્રવક્તા તરીકે જાય છે. એના સિવાય જ્યારે ચૂંટાયેલા સભ્યો પરિવર્તન કરે તો આ એક છાપ જતી હોય છે. તો અત્યારે એ છાપ છે આમ આદમી પાર્ટીના નેતાઓની એના વિસ્તારમાં એ પણ ગઈ હતી. અને બીજું સાથે ભ્રષ્ટાચારની બાબત આવી તો હું એવું માનું છું કે જે ચૂંટણી જીતાય, એમણે કહ્યું ને કે બધા પ્રશ્નો, ચૂંટણી જીતવાથી કોઈ પણ પ્રશ્ન જસ્ટિફાઈ નથી થતા. એક એની વ્યૂહરચના હોય છે. જે પ્રમાણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નાની હોય, નાના મતદાર મંડળો હોય, એટલે નાના ક્ષેત્રો હોય, ઓછા મતદારો હોય, તો એની અંદર ક્યાં મત કાપી શકાય તો એ મત કાપવા માટે ઉમેદવારો ઊભા રાખવામાં આવતા હોય છે. એ આખી રચના એવી કરવામાં આવે કે ચૂંટણી સમયે તમે એને કેટલું નુકસાન પહોંચાડી શકાય સામેના પાર્ટીના લોકોને, એ બધી પણ ઘણી બાબતો હોય છે. એટલે ફક્ત ચૂંટણી જીતી જવાથી કોઈ આપણે એવું કહીએ કે આ જનાદેશ મળી, હા જનાદેશનો આદર કરવો જોઈએ, પરંતુ વાસ્તવિક સમસ્યા હલ થઈ જાય. હવે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરપાલિકા કે દરેક મહાનગરપાલિકામાં જીતી છે, તો એનો અર્થ એવો થવો જોઈએ કે હવે પછી
ચોમાસામાં ક્યાંય પાણી એવું નહીં ભરાય. હા, બહુ વરસાદ આવે 8-10 ઇંચ તો માની શકાય, પણ 1.5-2 ઇંચમાં પાણી ભરાવાની સમસ્યા થાય તો શું માનવું કે પ્રજાનો જનાદેશ એનું કામ થઈ ગયું? બીજું, ઘણી વખત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે પ્રજા આકર્ષાતી હોય છે, એક આકર્ષવાનો ખ્યાલ હોય છે. સુરત શહેરમાં 27 માળનું બિલ્ડિંગ બને છે મહાનગરપાલિકાનું, એને આઇકોનિક પ્રોજેક્ટ કહેવામાં આવે છે. શાસક પક્ષ એમ કહે છે કે અમારી આ ઉપલબ્ધિ છે. હું માનું કે 27 માળનું બિલ્ડિંગ કોઈ પણ કોન્ટ્રાક્ટર બનાવી શકે, પરંતુ સ્થાનિક તમારું કામ વહીવટીનું છે તો ત્યાં ગયેલા નાગરિકને એની જે પ્રશ્નો છે એ પ્રશ્નોનો જો તમે વન વિન્ડોથી, એનું સિંગલ વિન્ડોથી જો સમાધાન કરો તો એ વાસ્તવમાં આઇકોનિક બિલ્ડિંગ બને. બાકી લોખંડ સિમેન્ટના પિંજરો, હાડ પિંજરો તો કોઈ પણ બનાવી શકે. કહેવાનો અર્થ એ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી, તેમાં મત મળ્યા છે, એક લિટમસ ટેસ્ટ છે. હવે આના પરથી ત્રણેય પક્ષોએ પોતાની બ્લુપ્રિન્ટ તૈયાર કરવાની રહેશે અને ત્યારે કઈ રીતની ચૂંટણી લડાઈ છે. એટલે અત્યારે એવું કહેવું, અત્યારની સ્થિતિ કદાચ કાલ યોજાય, ટૂંક સમયમાં યોજાય તો માની શકાય કે આ જે પરિણામ છે એનું પુનરાવર્તન થઈ શકે, પરંતુ સમય બહુ લાંબો છે અને એની જ તૈયારીના ભાગરૂપે આ પરિણામને એને ચકાસવાના રહેશે. ચોક્કસથી. એટલે મુકેશભાઈ, જે રીતે જો નેતૃત્વની વાત આવે તો તે જ્ઞાનીબેને પણ સાબિત કરીને બતાવ્યું છે અને તે પણ અત્યારે હાલમાં સાંસદ તરીકે દિલ્હી બેઠા છે. બીજી તરફ ચૈતર વસાવાએ પણ ક્યાંક સાબિત કરીને બતાવ્યું છે અને તમારા પણ જે સ્થાનિક નેતાઓ છે, જેમ કે શહેજાદ ખાન પઠાણ હોય કે આ તરફ ખાડિયાના પણ જે નેતાઓ છે, તેઓએ પણ સાબિત કરીને બતાવ્યું છે કે જો તમે દમખમથી તમારા પક્ષ સાથે ઊભા રહો તો ચોક્કસથી તમને જીત હાંસલ થઈ શકે છે. એટલે લાગી રહ્યું છે કે પહેલાં તો તમારો જે આંતરિક કલે છે તે ક્યાંક ઓછો કરવો પડશે અને ત્યારબાદ પ્રજાનો વિશ્વાસ જીતવા જવું પડશે. કારણ કે પ્રજાને પણ એમ જ છે કે ભાઈ આમને વોટ આપીશું, પરંતુ તે જો પક્ષ પલટો કરી લેશે, પોતાનું ફોર્મ પાછું ખેંચી લેશે તો મારો મત વ્યર્થ જશે. અને તેના કારણે પણ ક્યાંક તેવો સિનારીઓ ઊભો થતો હોય છે કે હવે ભાજપને જ મત આપી દો, આમને મત આપવાનો કોઈ મતલબ નથી. તો છે ને દરેક પાર્ટીઓમાં હોય છે, પણ અમારે ત્યાં એક પ્રકારની આઝાદી હોય છે કે આ કંઈક વાત કરી શકે, પણ આ જે ગદ્દારી કરી છે એવી ના કરી શકે, એવી કોઈ આઝાદી નથી. પણ એના માટેના પગલાં હવે હું માનું છું કે સખત લેવા જોઈએ. એવી એફિડેવિટ કરવી જોઈએ કે હવે આ જો પાછું ખેંચશે તો એના ઉપર એફઆઈઆર થઈ શકે છે, ફોજદારી પગલાં લેવાઈ શકે છે. પણ એ લોકશાહીની ઢબમાં કેવી રીતે લેવાય છે એ આગળ વિચારનો પેલો સવાલ છે. પણ મૂળ મારી વાત મર્યાદા છે ટૂંકમાં. હા, એટલે મૂળ મારી વાત કહેવાની એવી છે કે જે રીતે ક્લીન સ્વીપની કે ભગવાની વાત જે થઈ રહી છે ને, એમાં કોંગ્રેસનો વોટ શેર તો વધ્યો જ છે, નો ડાઉટ. અફસોસ છે અમને કે આ રિઝલ્ટથી, પણ કોંગ્રેસનો વોટ શેર વધ્યો છે ને આગામી દિવસોમાં અમે પોતે પણ એવું ઈચ્છીએ છીએ કે આનાથી વધુ સારું રિઝલ્ટ આવે અને અમે ગુજરાતની અંદર સત્તા ઉપર આવી શકીએ એવી મહેનત અમે કરવા તૈયાર જ છીએ અને કરવાના છીએ. પણ જ્યારે આ તો કેવું છે, જો જીતાવો સિકંદર. ઘનશ્યામભાઈ, છેલ્લી 10 સેકન્ડ છે. હવે તમને સત્તા તો મળી ગઈ છે, કેટલી સેવા કરશો? કારણ કે મેવા ખાવાવાળા નેતાઓ પણ હોય છે. વરિષ્ઠ પત્રકાર નરેશભાઈએ બહુ સારી વાતો કરી અને આ વાતો પાર્ટીએ અમલમાં પણ મૂકવા જેવી છે કે પાર્ટીને જ્યારે આટલો બધો આપણે કોઈને કંઈક ચહેરો બન્યો તો મોદી સાહેબનો એમનો ચહેરો બન્યો હશે, કેટલા એને કામ કર્યા છે, કેટલો વિશ્વાસ લોકોનો મેળવ્યો હશે, કેટલા એને લોકોએ ભરોસો મૂક્યો. એમ તમામ આજે જે ભારતીય જનતા પાર્ટીને આટલા બધા મત આપીને લોકોએ એને આ બહુમતી અપાઈ છે, સ્વાભાવિક છે એ અમારી જવાબદારી છે. એટલે ભારતીય જનતા પાર્ટીને જે મતો મળ્યા છે 100% તમામ વિકાસના કામોમાં વધારે અમે એમાં કામ કરશું, વધારે આગળ જઈશું. અને ભારતીય જનતા પાર્ટીએ આપેલા લોકોએ જે મત આપ્યા છે એને વિશ્વાસને પરિપૂર્ણ કરવાની પૂરેપૂરી મહેનત કરશું. જી, તો ચોક્કસથી અત્યારે હાલમાં ઘનશ્યામભાઈ, મુકેશભાઈ અને નરેશભાઈ આપ જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણીના પરિણામ આવી ગયા છે. ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ ચૂક્યો છે. તેઓ કહી રહ્યા છે કે આવનારા 5 વર્ષ અમે જનતાની ખૂબ જ સેવા કરીશું. તો સામે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ, તેઓ કહી રહ્યા છે કે અમે પણ મક્કમ રીતે પોતાનો જે પક્ષ છે તે આવનારા સમયમાં પણ મૂકતા રહીશું, સંઘર્ષ કરતા રહીશું. તો ડિબેટ ઓફ ધ ડેમાં હાલ બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું કોઈ નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.